હવે વાત કરીશું અન્ય સમાચારો વિશે। સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। આ અંગે ઘણા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે કે સાબરમતી નદી પ્રદૂષિત છે, તે અંગે આખરે પ્રશાસન શું કરી રહ્યું છે। તેવામાં ખુદ એએમસીના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું સામે આવ્યું છે। હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆતથી એએમસીની પોલ ખુલી ગઈ। મેગા પાઇપલાઇનમાં એએમસીના સુએજનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। ટેન્કર અને ટ્રેક્ટરની ઇન્ડસ્ટ્રીનું દૂષિત પાણી છોડાય છે। તમામ બાબતોનો ઉલ્લેખ સાથે રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો। શુક્રવારે વિશેષ બેન્ચના ગઠનના ચીફ જસ્ટિસે આદેશ પણ આપ્યા છે। પ્રદૂષણ મુદ્દો ગંભીર હોવાનું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે। તો ફરી એકવાર એવું સાબિત થઈ રહ્યું છે કે સ્થાનિક પ્રશાસન છે તે જ અહીંયા ગંદુ પાણી ઠાલવી રહ્યું છે। ઇન્ડસ્ટ્રીની વાત તો બાજુ મૂકી દો, પરંતુ જેની જવાબદારી છે કે નદી પ્રદૂષિત ન થાય તે જ આ નદી છે તેને પ્રદૂષિત કરે છે। ન્યૂઝ રૂમથી અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ સાથે વાતચીત કરીશું। ઉમંગ, અહીંયા તો વાડ જ ચીપડા ગણે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે જેની જવાબદારી છે, જેનું નિયમોનું પાલન કરવાની જેની પાસે જવાબદારી સોંપાઈ છે તે જ અહીંયા નદી પ્રદૂષિત કરે છે। વિકાસ, જે રીતે અહેવાલ સામે આવ્યો છે, અહેવાલમાં કોર્ટ મિત્રે એક અવલોકન એવું રજૂ કર્યું છે, એવા પુરાવા રજૂ કર્યા છે જેનાથી એક વાત નક્કી થાય છે કે સાબરમતી નદીની અંદર બીજું કોઈ નહીં પરંતુ કોર્પોરેશનના જ ટેન્કરો અને ટ્રેક્ટરો છે સુએજનું ગંદુ પાણી છે છોડી દે છે, અને એના જ કારણે સાબરમતી છે ક્યાંક વધુ પ્રદૂષિત થાય છે। આ વસ્તુ કે જે અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો એ જ અહેવાલના વિડીયો છે એ કોર્ટ મિત્રે કોર્ટમાં મૂક્યા અને અવલોકન છે કોર્ટે પણ કર્યું છે। પ્રદૂષણનો ગંભીર મુદ્દો છે, ન માત્ર કોર્પોરેશન પરંતુ જીપીસીબી પાસે પણ કોર્ટે જવાબ માંગ્યો છે, અને એના માટે જે એક ગઠન કરવામાં આવ્યું છે શુક્રવારે કમિટી છે એ કમિટીની અંદર આ ચર્ચા થશે કોર્ટની અંદર, અને જે અવલોકન ભાગરૂપે જે પુરાવા મૂકવામાં આવ્યા છે કે દીવા તળે જ અંધારું છે। ભરૂચ અને અંકલેશ્વરથી તો ટેન્કરો કેમિકલના આવે છે, ઠલવાય છે, તો વર્ષો જૂની વાત થઈ ગઈ। આના માટે કોર્ટે અનેક વખત ટકોરો કોર્પોરેશનને કરી છે, તેમ છતાં કોર્પોરેશનની આંખ નથી ઉઘડી, અને હવે તો એ વાત સામે આવી છે કે દીવા તળે અંધારું। આ કોર્પોરેશનના અધિકારીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યા વગરના જ જે ગંદા પાણી છે, ટ્રીટ કર્યા વગરનું સુએજનું કેટલું ગંદુ પાણી કે જેમાં મળમૂત્રથી માંડી અને કેટલો બધો કચરો છે એ ટ્રીટમેન્ટ કર્યા વગર જ જે તમે મેગા પાઇપલાઇન છે એની અંદર તમે ઠાલવી દો છો, એટલે કોર્પોરેશન ઉપર સીધો જ પ્રશ્ન અહીંયા ઊભો થાય છે। ગુજરાત ફર્સ્ટે જ્યારે વોટર કમિટીના ચેરમેન છે દિનેશ બગડિયા, તેમની સાથે વાત કરીએ તો વાતથી જ તેઓ અજાણ છે, એમને ખબર જ નથી કે કોર્પોરેશનના ટેન્કરો અને ટ્રેક્ટરો છે એ ગંદુ પાણી છોડે છે। કોર્ટ મિત્રએ જ્યારે તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા અને વાત મૂકી કે બીજું કોઈ નહીં પરંતુ કોર્પોરેશન જ ગંદુ પાણી છોડી રહ્યું છે, એટલે સીધો જ પ્રશ્નાર્થ કોર્પોરેશન અને જીપીસીબી ઉપર ઉભો થાય છે। જવાબદેહી છે એ લોકો જ જવાબથી ભાગી રહ્યા છે। અનેક વખત ગુજરાત ફર્સ્ટે આ પુરાવા રજૂ કર્યા છે, અને એ જ પુરાવા કોર્ટના મેઝ ઉપર જ્યારે મૂકવામાં આવે છે કોર્ટ મિત્ર થકી, ત્યારે કોર્ટ પણ કહે છે કે પ્રદૂષણ એ આજનો નહીં પરંતુ કેટલાય સમય જૂનો મુદ્દો છે, અને આ બાબતે કોર્પોરેશન કોઈ પણ જવાબ આપવા નથી માંગતું। રીમા છે આપણી સાથે કે જેમણે આખો અહેવાલ બતાવ્યો। તો રીમા, કોર્ટ મિત્રએ એક અવલોકન એવું મૂક્યું છે, પુરાવા રજૂ કર્યા છે, અને પુરાવામાં કોર્ટ મિત્રએ સ્પષ્ટ કીધું છે કે કોર્પોરેશનના ટેન્કરો અને ટ્રેક્ટરો જ ગંદુ પાણી છોડી રહ્યા છે। ચોક્કસથી ઉમંગ, એક ચોંકાવનારી વાત એ જ છે કે પોલ્યુશન માફિયાઓ તો છોડી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે ખાળ કૂવાઓમાંથી કોર્પોરેશનના જ આ ટેન્કરો અને ટ્રેક્ટરોનું પણ પાણી અનટ્રીટેડ થયેલું જે પાણી છે, સ્પષ્ટ શબ્દોમાં કહું છું અનટ્રીટેડ વોટર, કે જેનો શબ્દ પ્રયોગ કોર્ટની અંદર પણ થયો છે, તે જ દૂષિત પાણી એટલે પોલ્યુશન વાળું પાણી છે જે નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। આ પ્રકારની ગટરો જે છે તેની અંદર છોડવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દાવાઓ મોટા મોટા કરે છે કે અમે 1100 જેટલી ફેક્ટરીઓ છે જે સીલ કરી છે। નાની મોટી વાત નહીં, પરંતુ 1100 જેટલી ફેક્ટરીઓ જે પીપળજ, પિરાણા, નારોલની આસપાસના વિસ્તારમાં આવેલી છે, અને તેની સાથે જ 250 જેટલા ડ્રેનેજના કનેક્શનો છે તે પણ કટ કર્યા છે। એટલે મોટી વાત છે, એક તરફ દાવાઓ થઈ રહ્યા છે ત્યારે તેની વચ્ચે આ ખૂબ જ મોટી વાત કહી શકાય। ગુજરાત ફર્સ્ટ આખો અહેવાલ ચલાવે છે, અને એ અહેવાલના 24 કલાકની અંદર જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેને આખું બંધ કરવાની કામગીરી થાય છે। એટલે સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે ઉમંગ, કે જે વસ્તુ અમને દેખાય છે, રોડ ઉપરથી આવતા જતા તમામ લોકોને દેખાઈ રહ્યું છે, તો શું કોર્પોરેશનના એ અધિકારીઓને નથી દેખાઈ રહ્યું કે જેનાથી માત્ર 500 મીટર જ
દૂર ઉપર પિરાણાનો આટલો મોટો કચરાનો ઢગલો આવી રહ્યો છે તેને સાફ કરવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના જ વોટર સપ્લાય એન્ડ સુવેજ ટ્રીટમેન્ટ કમિટીના જ્યારે ચેરમેનને કહીએ છીએ તો એવું કહે છે કે કોર્પોરેશનના કોઈ ટેન્કરો છે જ નહીં, એટલે તેમની કામગીરીને લઈને પણ અહીંયા સીધા સવાલ થાય છે કે એક ચેરમેન તરીકે ક્યાંક તેમને પણ નથી ખબર કે કોર્પોરેશનની પાસે ખાળકુવાનું પાણી લઈને એ આવી પ્રકારે તેને ડિસ્ચાર્જ કરે છે, એટલે ખૂબ મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત કે શુક્રવારે આ સમગ્ર મુદ્દાને લઈને હવે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરાશે। એટલે કે ચેરમેનને તો ખબર જ નથી કે અમારી પાસે ટેન્કરો છે, ટ્રેક્ટરો છે કે જે આજે ગટરના પાણી લઈને બીજી જગ્યાએ ખાલી કરવા છે, એટલે કે સુએજમાં ખાલી, પણ સાહેબ એ સુએજમાં ખાલી નથી થતા, એ સીધા જ અનટ્રીટ કર્યા વગર જે મેગા પાઇપલાઇન છે એની અંદર ખાલી થાય છે। અવલોકન કોર્ટ મિત્રએ મૂક્યું। સાહેબ તમને ખબર નથી, તમે ચેરમેન છો, ગુજરાત ફર્સ્ટ ત્યારે તમને પૂછે છે કે સાહેબ આવું તો હોય જ નહીં ને કે અમારા તો ટેન્કરો અને ટ્રેક્ટરો થોડા, અરે સાહેબ તમારા જ ખાલી કરે છે, તમારા દીવા તળે અંધારું દેખાઈ રહ્યું છે, તમે 1100 ફેક્ટરીઓ સીલ કરવાની વાત, કનેક્શન કાપવાની વાત કરો છો, તમે ચેરમેન છો। અપેક્ષા રાખીશું વિકાસ કે આજે ચેરમેને જે નિવેદન આપ્યું છે કે અમે જે પણ ગુનેગાર હશે અથવા તો જો આવી વાત સામે આવશે તો તેમાં સામે જે કડક પગલાં છે લઈશું, પણ સાહેબ આ કોર્પોરેશનના તમારા અધિકારીઓ છે અને તમારા જ પેટા કોન્ટ્રાક્ટરો છે, એટલે અપેક્ષા આમ પણ રાખીએ કે તમે ક્યાંય કોઈ સાઠગાંઠ કે કોઈ ભલામણ ન ચલાવો અને ખરા અર્થમાં સાબરમતીને દૂષિત થતી અટકાવ। વિકાસ બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો વાડ ચીબડા ગળે તેવી સ્થિતિ અત્યારે અમદાવાદમાં સર્જાયેલી છે। એએમસી કે જેની જવાબદારી છે કે સાબરમતી નદી પ્રદૂષિત ન થાય, પરંતુ એએમસીના ટેન્કર મારફતે જ પ્રદૂષિત વાળું જે પાણી છે, ગંદુ પાણી છે તે નદીમાં છોડાઈ રહ્યું છે, તેના કારણે નદી અત્યારે પ્રદૂષિત થઈ રહી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું। મહત્વના સમાચાર, સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ। ખુદ એએમસીના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાની વાત ખુલી। હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆતથી એએમસીની આ પોલ ખુલી છે। મેગા પાઇપલાઇનમાં એએમસીના સુએઝનું ગંદુ પાણી છોડાય છે। ટેન્કર અને ટ્રેક્ટરથી ઇન્ડસ્ટ્રીનું દૂષિત પાણી છોડવામાં આવે છે અને તમામ બાબતોનો ઉલ્લેખની સાથે રિપોર્ટ રજૂ કરવાનો હવે નિર્દેશ છે। શુક્રવારે વિશેષ બેન્ચના ગઠનના ચીફ જસ્ટિસે સંકેત પણ આપ્યા। પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનું હાઈકોર્ટે અવલોકન પણ કર્યું હતું, ત્યારે એએમસીના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું છે। હાઈકોર્ટ કોર્ટ મિત્રની રજૂઆતથી એએમસી દ્વારા જે આ કરતૂત કરવામાં આવી હતી તેની પોલ ખુલી। મેગા પાઇપલાઇનમાં એએમસીના સુએઝનું ગંદુ પાણી છોડવામાં આવે છે, ત્યારે ટેન્કર અને ટ્રેક્ટરથી ઇન્ડસ્ટ્રીનું દૂષિત પાણી છોડવામાં આવ્યું છે। આ સમગ્ર મામલો સામે આવ્યો। તમામ બાબતોના ઉલ્લેખની સાથે આ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યો। અને વધુ માહિતી મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાયા છે। ઉમંગ, સાબરમતીમાં પ્રદૂષણ અને હવે આ મુદ્દે દીવા તળે અંધારા જેવું થઈ ગયું। ચોક્કસથી રાધા, ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત ફર્સ્ટમાં ચાલેલી જે સ્ટોરી હતી, કારણ કે સાબરમતીના જે પાપીઓ છે એ પાપીઓમાં એક એવી વાત સામે આવી છે, ચોંકાવનારી વાત સામે આવી છે કે બીજું કોઈ નહીં પરંતુ કોર્પોરેશનના જ ટેન્કરો છે એ મેગા લાઇનની અંદર ગંદુ પાણી છોડે છે। અને આ જ અહેવાલ છે અમારા જે સંવાદદાતા છે રીમા દોશીએ કરીને આવ્યા હતા, ત્યાં ઘટના બતાવી હતી કે મેગા લાઇનની અંદર કેવી રીતે પંચર કરેલું છે, જે હોલ છે હોલની અંદર સીધા ટેન્કર છે ખાલી કરવામાં આવે છે, અને એ જ અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો કે આજે સાબરમતીના જે પાપીઓ છે એને ઉજાગર કરવાનું કામ છે ગુજરાત ફર્સ્ટે કર્યું હતું, અને આખરે એની ઇમ્પેક્ટ આવી છે। હાઈકોર્ટની અંદર આ મેટર ચાલે, મેટરની અંદર એ વાત સામે આવે કે કોર્પોરેશનના જ ટેન્કરો છે એ આ ગંદુ પાણી છોડે છે। પાઇપલાઇનો બહાર ખેંચવાની જગ્યાએ જે લાઈન પાઇપલાઇન છે એ મેગા લાઈન જે જાય છે ત્યાં આગળ રોડ ઉપર પંચર કરે છે, અને રોડ ઉપર પંચર કરીને જ સરેઆમ કહી શકાય કે લોકો જોઈ શકે તેમ અને કોઈ પણ ઢાક પીછોડો કર્યા વગર જેમ બિંદાસ રીતે તેઓ હાઈવે થી નજીક જ લગભગ 1 ફૂટ દૂર જ આ જે લાઈન નીકળતી હતી એ લાઈનની અંદર જ સીધા ટેન્કરો ખાલી કરતા હતા। પહેલા એવી વાત ક્યાંક જાણવા મળી હતી કે બહારથી આવીને પ્રાઇવેટ ટેન્કરો છે દૂષિત પાણી, કેમિકલ યુક્ત પાણી છે સાબરમતીમાં ઠાલવે છે, પરંતુ હાઈકોર્ટની અંદર આજે વસ્તુ પુરવાર થઈ છે કે કોર્પોરેશનના જ ટેન્કરો જે છે એ મેગા લાઇનની અંદર ગંદા પાણીના, પ્રદૂષિત પાણીના, કેમિકલ યુક્ત સુએજના જે સીધા ટ્રીટમેન્ટ કર્યા વગરના જે પાણી છે એ મેગા લાઇનમાં નાખે છે। અને હાઈકોર્ટ અનેક વખત ટકોર કરી ચૂકી છે, રોડ રસ્તાની બાબતો હોય કે સાબરમતીને ગંદા કરવાની બાબતે હોય, પરંતુ આ જાડી ચામડીના જે નેતાઓ અને જે અધિકારીઓ છે એમને કોઈ ફેર પડતો નથી, અને એના જ કારણે
સાબરમતી છે પ્રદૂષિત થઈ રહી છે એ ફરી એક વખત પુરાવો હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે અને પુરાવાને આધારે હાઈકોર્ટે પણ ફરીથી એક વખત કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. જે કોર્ટ મિત્ર છે તેમણે આ વાત રજૂ કરી હતી અને વાતના આધારે તથ્ય સામે આવ્યું છે કે કોર્પોરેશનના જ અધિકારી જે છે તે અહીંયા પહોંચ્યા છે. કલ્પિન આપણી સાથે છે. કલ્પિન, શું આખી ઘટના હતી? જે કોર્ટ મિત્ર છે તેમણે કયા આધારે રજૂઆત કરી અને ત્યારબાદ કોર્ટનું શું કહેવું થયું? સાબરમતી નદીના જે પ્રદૂષણનો વિવાદ છે ત્યાં જે ગટરો છે ખુલ્લી ગટરોમાંથી જે ટ્રીટેડ છે અંદર સીધી છે. જી કલ્પિન, ચોક્કસથી ગુજરાત ફર્સ્ટે જે રીતે આખો અહેવાલ જે બતાવ્યો હતો કે મુખ્ય રોડ જે છે નારોલ થી વિસાલા તરફનો જે રોડ છે એ ડાબી બાજુ ત્યાં આગળ પાઇપની અંદર સીધે સીધું ગંદુ સુએજનું પાણી છે છોડવામાં આવતું હતું અને એ જ જે અહેવાલ છે એ કોર્ટ મિત્ર થકી કોર્ટમાં મૂકવામાં આવ્યો અને એ વાત પુરવાર થઈ કે જે ટેન્કરો ગંદા પાણીના જે ટેન્કરો છે તે જ પાણી છે એ સાબરમતીમાં છોડી રહ્યા હતા. રીમા આપણી સાથે જોડ્યા છે. રીમા, આપે જે એક અહેવાલ બતાવ્યો હતો અને જે પાપીઓ છે સાબરમતીના તેને ક્યાંક ઉઘાડા પાડવાના પ્રયત્નો કર્યા હતા. આજે હાઈકોર્ટમાં વાત પુરવાર થઈ કે એએમસી છે એ જ એના ટેન્કરથી ગંદુ પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. ઉમંગ, હું ચોક્કસથી એક વાત કહીશ. અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ શહેરની જે સાબરમતી નદી છે તેમાં કેમિકલ ઓછું કરવાના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરાયા, અનેક ફેક્ટરીઓ સીલ કરાઈ, અનેક જગ્યાએ ડ્રેનેજ લાઈનો કે જે ફેક્ટરીઓ આવેલી છે અમદાવાદ શહેરની અંદરની કે જે સીધા જ ડ્રેનેજ લાઈનની અંદર જે પોલ્યુટેડ વોટર છે, જે કેમિકલ વાળું પાણી છે તે છોડે છે, તેને સીલ કરવાની વાત કરી. પરંતુ તેની વચ્ચે આ નારોલ થી પિરાણા વચ્ચેનો જે રોડ હતો કે જ્યાં જાહેર મુખ્ય લાઈનમાં ભંગાણ કરીને સીધા જ ટેન્કરોથી પાણી છે તે આ તમામ કેમિકલ માફિયાઓ છોડી રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા દાવાઓ કરવામાં આવ્યા કે અનેક ફેક્ટરીઓ સીલ કરી, 200 થી 250 ફેક્ટરીઓ સીલ કરી, તેમ છતાં પણ આ ટેન્કરો છે તે આ જગ્યા ઉપર આવતા હતા. અહીંયા કેમિકલ વાળું પાણી છે જે સીધા જ ટ્રીટેડ લાઈન, અનટ્રીટેડ પાણીની જે લાઈન હતી અમદાવાદ મનપાની, જેમાં સામાન્ય રીતે તમામ લોકોના ઘરોનું ડ્રેનેજનું પાણી છોડાતું હોય છે, ત્યાં તેઓ છોડી દેતા હતા અને તે પાણી સીધું સાબરમતી નદીની અંદર જતું હતું અને સાબરમતી નદી દૂષિત થતી હતી. અને આ સમગ્ર મામલાને લઈને કોર્પોરેશન તો તેનું કામ ક્યાંક નથી કરી રહી, પરંતુ તેની વચ્ચે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકા જાગી આ ડ્રેનેજ લાઈનનું ભંગાણ જે કરેલું હતું તે આખી જગ્યા તોડી અને ત્યાં આરસીસી નું પાકું કામ કરીને તેને બંધ કરવાનું પણ કામ અહેવાલના બીજા દિવસે તાત્કાલિક મનપાએ કર્યું. અને હવે તેની નોંધ છે. તમને રોકું, તમને કહેવા માંગુ કે જે ચેરમેન છે ને, ચેરમેન, તમે જે અહેવાલ બતાવ્યો તો ચેરમેનની આમે ટેવ રહી છે કે જ્યાં વાહવાઈ લૂંટવાની હોય, સીલ કરી હોય તો આપે જેમ કીધું એમ તરત બણગા ફૂટવા માટે આગળ આવી જાય છે અને અમે સીલ કરી. હવે ચેરમેન જે છે ફોન નથી ઉપાડતા. આ બાબતે તમને લાગે છે રીમા કે કોર્પોરેશન કોઈ કામ કરશે ખરું? કારણ કે અનેક વખત કોર્ટે ટકોર કરી પણ છે. ચોક્કસથી ઉમંગ, વાત એ છે વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગડિયાને અનેક વખત આપણે ફોન કર્યા, પરંતુ તેઓ ક્યાંક ફોન નથી ઉપાડી રહ્યા. તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ છે, વાહવાઈ લૂંટવામાં આ તમામ જે પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય તે આગળ આવતા હોય છે, પરંતુ જ્યારે તેઓ કામ નથી કરી રહ્યા તેવી વાત ખુદ ગુજરાત હાઈકોર્ટ કહી રહ્યું છે તો તેઓ મીડિયા સમક્ષ નહીં આવે અને તેમની ભૂલ પણ ક્યાંય નહીં સ્વીકારે. પરંતુ આખી વાતની વચ્ચે વાત એ છે ઉમંગ કે કોર્પોરેશન મોટા દાવાઓ કરી રહી છે, 250 એકમો સીલ કર્યા, અનેક જગ્યાએ ડ્રેનેજ લાઈનને બ્લોક કરવાનું કામ કર્યું કે જેથી પ્રદૂષણ વાળું પાણી ન છોડવામાં આવે સાબરમતી નદીની અંદર. તેની વચ્ચે આવા પ્રકારની વસ્તુઓ છે જે મળી આવે છે, ખુલ્લેઆમ રીતે ટેન્કરો ખાલી કરાય છે. તે તમામ વસ્તુઓ અમદાવાદ મનપાને ધ્યાને નથી આવતી, પરંતુ મીડિયાના અહેવાલ પ્રસારિત થયા બાદ 24 કલાકની અંદર જ અમદાવાદ મનપા છે તે જાગે છે અને તાત્કાલિક ક્યાંક કામ પણ શરૂ કરાવે છે. એટલે ખૂબ જ અગત્યની વાત કહી શકાય કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની નોંધ અમદાવાદ મહાનગરપાલિકા કામ નથી કરી રહ્યું, તેણે તો કર્યું, પરંતુ તેની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે પણ આ વાતની નોંધ છે તે લીધી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આ એક હોલ છે જે
પ્રદૂષણ માફિયાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટે તે ગોત્યો, પરંતુ શું અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આ તમામ કેમિકલ માફિયાઓની સામે તે જોવું રહ્યું અને એ મોટો સવાલ પણ છે, કારણ કે મોટી મોટી વાહવાઈ લેવામાં આવે છે, તેની વચ્ચે કામ ક્યાંક નથી થઈ રહ્યું, તેના બોલતા પુરાવા છે અને તેના જ કારણે અમદાવાદ શહેરના જે પ્રદૂષણ માફિયાઓ છે તે અમદાવાદ શહેરમાં નહીં પરંતુ અમદાવાદની અંદર આ ટેન્કરો છે તે ભરૂચ અને અંકલેશ્વરથી પણ આવે છે તેવી પણ વાત અગાઉ પણ આપણે જોઈ હતી અને અત્યારે પણ એવી છે કે ભરૂચ અંકલેશ્વરથી પણ દૂષિત પાણીના ટેન્કરો છે જે સાબરમતી નદી સુધી પહોંચે છે, ત્યારે આ તમામની ઉપર હવે લગામ લાગે છે કે નહીં તે ખૂબ જ મોટો સવાલ છે. આભાર. ફરીથી એક વખત પીસીઆર ટીમને કહીએ કે એ જે ચેરમેન છે એમને કોલ લગાવે, પ્રયત્ન કરીએ કે સાહેબ જો કદાચ ફોન ઉપાડી લે અને જો વાત કરવા માટે તૈયાર હોય તો, કારણ કે એક વખત તો ફોન લગાડ્યો છે, સાહેબે નથી ઉપાડ્યો. ચોક્કસથી એટલે જે ચેરમેન છે એ ચેરમેનને ફરીથી અમારી પીસીઆર જે ટીમ છે કોલ લગાડી રહી છે. દિનેશભાઈ, અપેક્ષા છે તમે ફોન ઉપાડી લો, કારણ કે આ પ્રદૂષિત નદી આગળ જે જાય છે એમાંથી મોટા ભાગના જે ખેડૂતો છે આજ પાણીની અંદર જે શાકભાજી છે એનું ઉત્પાદન કરે છે ને સાહેબ તમે કેમિકલ વાળું શાકભાજી ખવડાવો છો, સાહેબ તમારા ટેન્કરો આની અંદર દૂષિત પાણી ઠેલવે છે, સાહેબ તમે જવાબદેહી છો, જવાબદાર વ્યક્તિ છો, સાહેબ તમારે ફોન ઉપાડી અને કહેવું પડશે. તમે જ્યારે સીલ મારો છો ત્યારે અમે પણ છાતી ઠોકીને કહીએ છીએ કે કોર્પોરેશને કામ કર્યું અને સાહેબ હવે જ્યારે તમારી જવાબદારી આવે છે ત્યારે તમે ભાગી રહ્યા છો. સાહેબ કોર્ટ તમને કહી રહ્યું છે કે તમારા જ કોર્પોરેશનના ટેન્કરો ગંદુ પાણી છોડી રહ્યા છે, વાહવાઈ લૂંટી લીધી, ત્યાં જઈને તમારા અધિકારીઓ ફોટા પડાવી લે છે, 5-5 જેસીબી જઈ અને લાઈનો ખોદી અને ત્યાં સીલ મારો છો તમે. તો સાહેબ હવે તો તમારા જ ટેન્કરો, કોને કોન્ટ્રાક્ટ આપ્યો એ તપાસ કરજો સાહેબ, અને કઈ ગાડીઓ છે કે જ્યાં આગળ આવીને છોડી જાય છે. ફરીથી બગડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. ચેરમેન સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. બગડિયા સાહેબ, આ કોર્ટનું એક અવલોકન સામે આવ્યું છે કે જે આ પીરાણાથી નારોલ જતો જે રસ્તો કે જ્યાં કોર્પોરેશનના ટેન્કરો છે ગંદુ પાણી સુએઝમાં મેગા લાઈનમાં છોડે છે, આ બાબતે શું કહેશો સાહેબ? કોર્પોરેશનના ટેન્કરો પીરાણા નારોલ વાળો જે રસ્તો મેગા પાઇપલાઇન જે જાય છે સુએઝની, એમાં કોર્પોરેશનના ટેન્કરો ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી છોડી રહ્યા છે અને આ અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો સાહેબ. ના, એવું કોઈ કોર્પોરેશનના ટેન્કરો નથી નાખતા. હાઈકોર્ટ કે છે સાહેબ, હાઈકોર્ટમાં વાત સામે આવી છે. આજે કોર્ટ મિત્રએ આ રજૂઆત કરી હતી અને એમાં અવલોકન થયું છે અને અવલોકનમાં હાઈકોર્ટ એવું કહે છે કે કોર્પોરેશનના ટેન્કરો છે સાહેબ, અમે નથી કહેતા. હાઈકોર્ટમાં કોર્પોરેશનના ટેન્કરો જેવું કીધું છે એમ? હા, કોર્પોરેશનના ટેન્કરો ગંદુ પાણી છોડે સાહેબ. શું કરીશો સાહેબ આમાં? હા, એ એક્શન લઈશું. સાહેબ ચેરમેન તરીકે આપને આ વાતની જાણ તો હોવી જોઈએ ને સાહેબ, તમે અજાણ છો, આવું તો કેવી રીતે બની શકે? અરે કોર્પોરેશનના ટેન્કરો ના નાખતા. રીમાબેન, ચેરમેન ને તમારે કઈ પૂછવું છે? રીમાબેન, અમારા સંવાદદાતા બગડે સાહેબ, તમે રોકાજો. અમારા સંવાદદાતા રીમાબેન છે. રીમાબેન, તમારે કોઈ ટકોર સાહેબને કોઈ ક્વેશ્ચન પૂછવા, સવાલ કરવા હોય તો સાહેબ તો અજાણ છે. પરંતુ હું એની કોર્પોરેશનના ટેન્કર અજાણની કોર્પોરેશનના ટેન્કરો નાખે જ નહીં ભાઈ. દિલીપભાઈ, કોર્પોરેશનના નહીં પરંતુ રોડની વચ્ચે જે ડ્રેનેજ લાઈન છે તેની અંદર ભંગાણ કરેલું છે અને કેમિકલ માફિયાઓ છે જે રોડ ઉપર મુખ્ય લાઈનમાં ભંગાણ કરીને ત્યાં પાણી છોડી રહ્યા છે, તો આ વાત કેમ કોર્પોરેશનને ધ્યાને નથી આવતી? ચેકિંગ કરતી હોય છે પણ આ મોડી રાત્રે જયારે માણસો ના હોય ત્યારે આ ધ્યાન રાખતા હોય છે, મોડી રાત્રે નાખી જતા હોય છે. આપણે એનું સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ રાત્રે, પણ કાયમ માટે આખી નાઈટ અધિકારીઓ રોડ ઉપર ફર્યા કરે એવું તો શક્ય બનતું નથી બેન. એટલા માટે જયારે આ લોકો હોય છે ત્યારે ધ્યાન રાખતા હોય છે અને જે ટેન્કર માફિયા હોય છે એ રાતના મોડા 2-3 વાગ્યા પછી એ જ્યાં ગાડી કોઈ માણસ હરતો ફરતો ના દેખાતું હોય ત્યાં ગાડી ટેન્કર નાખીને જતા રહેતા હોય છે. એટલે ટેન્કર માફિયા નાખે છે વાત સાચી છે પણ પકડાતા નથી. આપણે સઘન ચેકિંગ પણ કરીએ છીએ, નાઇટમાં પણ અમુક ઓર્ડર કરતા હોઈએ છીએ. મારી વાત પૂરી સાંભળી નહીં. માફિયાઓ તો નાખે છે, ભરૂચ અંકલેશ્વર થી આવીને તો નાખી જાય તો કોર્પોરેશન ટેન્કરો નાખે એવું કોર્ટનું અવલોકન આવ્યું સાહેબ. તમે માફિયાઓને ભૂલી જાઓ, આ તો દીવા તળે અંધારું સામે આવે સાહેબ. કોર્પોરેશનના હશે જે તપાસ કરી અને જે હશે એની ઉપર એક્શન લેવામાં આવશે સાહેબ. ક્યારે એક્શન? આ તો કેટલાય સમયથી સાહેબ આવી પાઇપલાઇનમાં ગંદુ, કારણ કે એક બાજુ માફિયાઓ નાખે ને હવે તો કોર્પોરેશન ગંદુ પાણી નાખે સાહેબ. સ્વચ્છતા જે સાબરમતી છે સ્વચ્છ કરવાની વાત સામે સાહેબ આપણે જ ગંદુ પાણી નાખીએ છીએ. બોલો. ના, ચોક્કસ એક્શન લઈશું જે ધ્યાનમાં આવશે. શું એક્શન સાહેબ? આમાં પેટા કોન્ટ્રાક્ટ કોઈને આપેલો હોય છે ખરો?
ઉમંગે મારા જે કંઈ હશે ચેક કરીને અને સાહેબ જેની તમે તો ઉપર action વાતથી લેવાના અજાણ છો તો સંપૂર્ણ ક્યારે action અમે કરશું. અપેક્ષા રાખીએ સાહેબ તમે તો પહેલા તો વાતથી અજાણ છો કે કોર્પોરેશનના ટેન્કરો છે ગંદુ પાણી નાખે હાઈકોર્ટ કે કેમ છતાં પણ ચેરમેન તરીકે જો આપને જાણ ના હોય તો આવનારા સમયમાં સાહેબ શું અપેક્ષા રાખીએ કે તમે શું કામ કરશો એમ? કોર્પોરેશનના ટેન્કર 100% નાખતા ના હોવા જોઈએ, નાખતા હોય પણ જે કોઈ આવું કોઈ હશે કોકે નાખી દીધું હશે એ તેની તપાસ કરીને જે કંઈ હશે એની પર ઇન્કવાયરી કરી અને એની ઉપર એક્શન લેવામાં આવશે. ચોક્કસથી સાહેબ આભાર. અપેક્ષા અમે પણ રાખીએ ને આશા અમે પણ રાખીએ કે તમારા જો ટેન્કરો આમાં ગંદુ પાણી છોડતા હોય અને તમે કામગીરી કરી બતાવો, વાહવાહી લૂંટવામાં ફોટા પડાવ્યા બાદ ક્યાંક કોર્પોરેશનના જો ટેન્કરો આ રીતે પાણી છોડતા હોય તો અમે સાહેબ પ્રદૂષણના પાપીઓને નથી છોડવાના. ફરીથી એક વખત ક્યાંક આવા અહેવાલો છે પ્રદર્શિત કરીએ અને જો તમે વાંકમાં છો તો તમને ઉજાગર કરીશું અને બીજા કોઈ માફિયા હશે તો તેમને પણ બતાવીશું. જી રાધા. જી બિલકુલ ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. ત્યારે એએમસીના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું છે. હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ આ એએમસીની પોલ ખુલી.